શું તમને ખબર છે કાંતારા ફેમ રિષભ શેટ્ટી સક્સેસ મળ્યા પહેલા એક ડ્રાઈવર હતા? યસ, હું વાત કરી રહી છું આપણા સક્સેસફુલ રાઇટર, ડિરેક્ટર, એક્ટર અને પ્રોડ્યુસર રિષભ શેટ્ટીની. કાંતારા ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટમાં તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે મુંબઈ એમના માટે ખરેખર બહુ સ્પેશિયલ સિટી છે. તેમની કારકિર્દીની શરૂઆત, તેમના કરિયરની શરૂઆતમાં તેમણે એઝ અ ઓફિસમાં એઝ અ પ્યુન તરીકે પણ કામ કર્યું છે અને એક ફિલ્મના પ્રોડ્યુસરના ડ્રાઈવર તરીકે પણ કામ કરેલું છે. તેમણે કહ્યું હતું કે પ્રોડક્શન હાઉસની બહાર જ્યાં એક વડાપાઉંની લારી ઊભી રહે છે, ત્યાંથી મેં દિવસનું એક વડાપાઉં ખાઈને પણ મારા દિવસો ગુજાર્યા છે. એ વખતે મને જરા પણ વિચાર નહોતો કે મારી લાઈફ આટલી સક્સેસફુલ બની જશે. શું તમે જોયું છે કાંતારા ચેપ્ટર 1? હા, આ ચેપ્ટર 1 છે અને પેલું ખાલી કાંતારા છે. કાંતારા કરતાં પણ કાંતારા ચેપ્ટર 1 2 સ્ટેપ અહેડ, 2 લેવલ વધારે છે. એનો ક્લાઇમેક્સ ગજબ છે. એક્ટિંગ, દરેકે દરેક એક્ટર, ચાહે નાના મોટા કોઈ પણ એક્ટરની એક્ટિંગ લાજવાબ છે, ઓન પોઈન્ટ છે. તેમાં એકલું સ્ટોરી નથી ચાલતી, એની સાથે કોમેડી પણ છે, ડ્રામા પણ છે, એક્શન પણ છે. તમને ખરેખર આ મૂવી એ જકડી રાખે છે. તમને ફોન લેવાની ઈચ્છા જ ના થાય. અને આ મૂવી જોઈ આવ્યા પછી તમે એકવાર તો એવું કહેશો કે 100, 200 નહીં, તમે 1000 રૂપિયા આપીને પણ આ મૂવી ચોક્કસ જોવા જશો બીજી વાર. આ ફિલ્મમાં સિનેમેટોગ્રાફી, એડિટિંગ, VFX બધું ઓન પોઈન્ટ છે. એટલે કે કદાચ તમે કહી શકો કે તમને એક ગલતી શોધવાની પણ ઈચ્છા ના થાય. તમને ખરેખર આ મૂવી એન્જોય જ કરો છો. હું હજી વધારે ડિટેલ્સ આપું એના પહેલાં, જો હું ક્લાઇમેક્સ કહી દઉં એના પહેલાં તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવો, જો તમે જોઈ હોય તો તમને એનો ક્લાઇમેક્સ કેવો લાગ્યો. કારણ કે ક્લાઇમેક્સ જ છે કે જે આખી સ્ટોરી ટર્ન કરી દે છે. 360 એને ટર્ન મળી જાય છે અને તમે એકચ્યુઅલમાં શોકમાં જતા રહો છો કે ઓ, ખરેખર આવું થયું છે. હાય, હું છું કિયા અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી. ફરી મળીએ, ત્યાં સુધી સ્ટે ટ્યુન.